સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માર્ગ સુરક્ષા અભિયાન અંતર્ગત નશો કરી વાહન ચલાવનાર ઈસમો સાથે સંવાદ કરી નશા મુક્તિ અંગે શપથ લેવાના સુધારણા કાર્યક્રમનું આયોજન કરતી વડોદરા શહેર પોલીસ। વડોદરા શહેર પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અભિયાન અંતર્ગત કેફી પીણાનું સેવન અને નશો કરી વાહન હંકારી અકસ્માતના બનાવ બનતા અટકાવવા તેમજ નાગરિકોની સલામતી અંગે નશો કરી વાહન ચલાવતા ઈસમોમાં નશા મુક્તિ અંગે જાગૃતિ લાવવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અંગે માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ દ્વારા ગઈ તારીખ 14/3/2025ના રોજ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંગે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલ, જેમાં વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનના 31 ઈસમો સામે ગુના નોંધાયેલા હોય છે। તમામ ઈસમોને નશાથી થતા ગેરફાયદાઓ જેમ કે પરિવારની આર્થિક પાયમાલી, નશો કરી વાહન હંકારી અકસ્માત થતા નિર્દોષ નાગરિકોના મોત થવાની સંભાવના અને અકસ્માતથી ઈજા પામનાર વ્યક્તિને શારીરિક તકલીફ થવાની સંભાવનાઓ અંગે સમજ કરેલ, તેમજ ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદા મુજબ નશો કરી વાહન ચલાવવા અને અકસ્માત સર્જવાથી લાગુ પડતી સજાની જોગવાઈની પણ સમજ આપવામાં આવેલ, તેમજ નશામાંથી મુક્ત થવા તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા તેમજ ભવિષ્યમાં નશાની બદીથી દૂર રહી નશો નહીં કરવા અંગે સમજ કરી તેમજ આ બાબતે તેઓને શપથ લેવડાવવા અંગે વડોદરા શહેર પોલીસ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। आज शपथ लेता हूँ कि आज के बाद मैं किसी प्रकार का कोई नशा नहीं करूँगा और नशा करके गाड़ी चलाने से रास्ते पर दुर्घटना होने की संभावना ज्यादा रहती है और इस दुर्घटना से रास्ते पर जा रहे निर्दोष नागरिकों की जान माल को नुकसान होने की पूरी संभावना है। नशा मानव स्वास्थ्य के लिए हानिकारक होता है, इसीलिए मैं आज से हमेशा के लिए नशा छोड़ रहा हूँ। जय हिंद। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।